પહેલા તો આપણા વસુલપુરા પરિવાર સુરત એને પ્રોત્સાહિત કરવા માટે જે તેમજ ઉપરથી વેકૈયાભાઈ અને જનકભાઈ સાવલિયા ઘનશ્યામભાઈ સાવલિયા કોમરાથી તેમજ ભાઈ ડોબરિયાભાઈ પ્રોત્સાહિત કરવા આપણા ગામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, તો તેનો પહેલા હું આભાર માનું છું. અને આ કાર્યક્રમમાં આપણા સરપંચ શ્રી અર્જનભાઈ માથુકિયા, ભલેભાઈ, ભાઈ ભૌતિક, વડીલો, માતા અને બહેનો, આ આપણા સ્નેહ મિલન કાર્યક્રમમાં હું ગયા વર્ષે ને પણ એના પહેલાના વર્ષે આવ્યો હતો. ગયા વર્ષે અમારું માજીનું થોડુંક બની ગયું એટલે હું પહોંચી નહોતો શીખ્યો. આ વખતે આવ્યો એટલે મેં આયોજકોને કીધેલું છે કે તમે આ કાર્યક્રમ કરો એટલે અમને જરૂર યાદ કરજો, હું અહીંયા ચોક્કસપણે આવીશ. અને આ વિદ્યાર્થીઓને જે પ્રથમ નંબર, દ્વિતીય નંબર કે તૃતીય નંબર આવેલા છે એને હું એવી શુભેચ્છા પાઠવું કે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એના જીવનમાં કંઈક આગળ બને. જો રસોલપુરા ગામ એટલે છેવાડાનું ગામ, છેવાડાના ગામમાં આપણે એમ કહીએ, અર્જનભાઈને અમે વાત કરતા હતા કે આપણા ગામમાં પ્રથમ ગ્રેજ્યુએટ કોણ, તો કે લાભુબેન ઠુમ્મર, પ્રભાબેન આપણે નાનજી બાપા ના દીકરી અને અમારા દેવસિંહભાઈ, આ પ્રથમ ગ્રેજ્યુએટ. ત્યાર પછી શિક્ષક તરીકે આપણે એમ કહીએ કે ભાઈ શિક્ષક તરીકે ગુરુ વંદનાનો કાર્યક્રમ છે, તો હું આ તકે બધાને યાદ કરું કે ભાઈ જો પોપટભાઈ કતમા, એમના ઘરના શારદાબેન, પછી એટલે કે હું અર્જનભાઈ, મલયભાઈ, અમારા ભૌતિક, અમારા દેવસિંહભાઈનો છોકરો જિગ્નેશ અને ડાયાભાઈ પાગડાનો છોકરો આપણે ચિરાગ, એટલા શિક્ષકો. તો આવી રીતે હવે બધા થોડાક શિક્ષણમાં આપણું ગામ થોડુંક, મને એવું લાગે છે કે હવે શિક્ષણમાં ભૂખ જાગી છે. આપણે એમ કહીએ કે ભાઈ અર્જનભાઈનો છોકરો છે તો ક્લાસ 2 રજિસ્ટ્રાર, ક્લાસ 2 આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર બનેલો છે. એવી જ રીતે આપણે ભાઈ જેઠુર છે તો એનો છોકરો એ પીએસઆઈ બન્યો, એ અહીં સુરતમાં જ રહે છે. બીજો છોકરો પોલીસ કોન્સ્ટેબલમાં લાગ્યો છે, તો એ પીએસઆઈની પરીક્ષા દીધી છે પણ પરિણામ નથી આવ્યું. એવી જ રીતે આપણે હર્ષુભાઈની દીકરી ડોક્ટર બની, આપણે હર્ષુભાઈ પાંચુરિયા. એવી જ રીતે આપણે હમણાં ભરતી થઈ એમાં પોલીસમાં આપણા ગામમાં આપણે ભીખાભાઈ માનવના દીકરી, મનસુખની દીકરી, એ પોલીસ કોન્સ્ટેબલમાં લાગી. એવી જ રીતે આપણે રૂઘાપા ગઢવીનો છોકરો પોલીસ કોન્સ્ટેબલમાં લાગ્યો. તો હવે થોડું થોડું જેમ જનકભાઈ સાવલિયાએ કીધું હતું કે આપણે કોકનું જોઈને આપણે કંઈક શીખીએ કે કરીએ, તો આ શિક્ષણમાં એમ લાગે કે ભાઈ અર્જનભાઈનો છોકરો ક્લાસ 2 બન્યો છે તો આપણે એ બનવા માટે શું કરવું એનું અનુકરણ કરીએ. આપણે નકર અનુકરણ કેવું કરે કે ભાઈ આ આવું કરે છે કે બીજું કરે છે, તો આપણે એનું અનુકરણ ન કરે. પણ શિક્ષણ જો ધંધો તમે કરતા છો તો ધંધામાં મંદી કેદી આવશે, કોઈ પણ ધંધો કરીએ, પણ તમે શિક્ષણ ઉપર ભાર દેશો, બાળકોને ભણાવશો તો એ તમને ઉપયોગી થશે. અને તમે જોજો કે બાપની મિલકત હોય, આપણે ઓલી બેન દીકરીએ બોલ્યા કે બાપની મિલકત હોય તો એમાં ભાઈ ભાગ પડે, પણ તમે શિક્ષણ મેળવીને કોઈ પણ પોસ્ટ ઉપર જાઓ તો એમાં ભાઈ ભાગીદાર માગી શકશે, ભાગ માગી શકશે નહીં. એટલે તમારે બાળકોને સારી રીતે ભણાવો. અને આમાં ઘણી વખત એવું હોય છે કે આપણે ગામડામાં શું હોય છે, આગળ કે હું નગરપાલિકા સ્કૂલમાં પ્રિન્સિપલ હતો તો ત્યાં લગભગ મોસ્ટ ઓફ ગામડાની પબ્લિક એટલે કે ગામડાના વિદ્યાર્થી, મા બાપ ગામડાના હોય, ઘણીવાર રજા લેવા આવે સવલિયા તો શું કે ભાઈ મારા છોકરાને રજા આપો ને, તો આપણે એમ કહીએ ભાઈ કયા ક્લાસમાં ભણે, તો એ મને ખબર નથી. એટલે મારું કહેવાનું એમ છે કે આપણા ગામડામાં એટલી ખબર કે જાગૃત નથી કે મારું બાળક શું કરે છે. જો અત્યારે તમે જાગૃતતા નહીં રાખો, દાખલા તરીકે તમારું બાળક કોલેજમાં અથવા એન્જિનિયરિંગમાં અથવા બીજે કોઈ
11-12માં ભણતા હોય તો મોટા સિટી મેગા સિટી છે એમાં એવા દૂષણો આવી ગયા છે કે ડ્રગ્સ અથવા તો બીજે રવાડે ચડી જાય તો બાળકોની જિંદગી બરબાદ થઈ જાય. એટલે તમે તમારું ભણતું હોય દીકરો કે દીકરી તો તમારે એની બરાબર કેર રાખવી પડે કે મારું બાળક ક્યાંય ઊંધી લાઈન ઉપર નથી ને, આડી લાઈન ઉપર નથી ને. તો આ અત્યારનો સમય એવો છે કે તમે બાળકને કાળજીથી તો ભણાવો અને સ્પર્ધાત્મક પરીક્ષા જેવું જેમ ભૌતિકે કીધું કે ભાઈ વાંચન કરવું જોઈએ. જો વાંચન કરે તો તમે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા દો છો કે જનરલ નોલેજ પૂછાય છે તો વાંચન કરો તો એ બહુ ઉપયોગી થાય છે. તો એટલા માટે વાંચન કરવું એ પણ જરૂરી છે. અને બાળકને સાંજ સવાર તમારે પૂછવાનું બેટા શું કર્યું છે, સ્કૂલે શું કરાયું છે, શું કરવાનું છે, આગળ શું કરવાનું છે. એ છતાંય જો તમારે માર્ગદર્શન જોતું હોય તો અત્યારે સ્કૂલમાં સાવલિયા સાહેબ જેવા હોય કે બીજા અન્ય કોઈ પણ આપણે એમ લાગે કે ભાઈ માર્ગદર્શન દીધા લેવો આપણે ખબર ન પડતી હોય. ઘણી વખત એવું હોય કે ભાઈ આગળ કે હું શિક્ષક હતો, પ્રિન્સિપાલ છું તો અમુક માર્ગદર્શન લેવું હોય કે મારા બાળકને હવે પછી હું કરવું તો એ આપણે જરાય સંકોચ અનુભવ્યા વગર કોઈ પણ આપણે એમ લાગે કે ભાઈ આ માર્ગદર્શન આપી શકે એમ છે તો એની પાસેથી માર્ગદર્શન લઈ અને બાળક સારી રીતે વ્યવસ્થિત રીતે આમાં હું છે ગામડાના બાળકો હોય તો એમાં ટેલેન્ટ પડેલું જ હોય છે. ઘણી વખત એને ગાઈડલાઈન નથી હોતી, ગાઈડલાઈનના હિસાબે એ આગળ વધી શકતા નથી. તો એને આગળ વધારવા માટે એને પૂરતું માર્ગદર્શન આપવું જોઈએ. આપણે ઘણી વખત એમ કહીએ ભાઈ નાનો છોડ આપણે જેમ વાળીએ એમ ભળે. તો બાળકને તમે જેવી રીતે ટ્રીટમેન્ટ કરો અથવા જેવું શિક્ષણ આપો અથવા તો જેવો તમે ઉછેર કરો એવું એ બાળક એમાંથી તમને એમાં આપણે એમ કહીએ કે ભાઈ જેવું વાવીએ એવું આપણે લણીએ. તો તમે બાળકને પણ તમે જો વ્યવસ્થિત રીતે સરખું માર્ગદર્શન આપો તો એ આગળ વધે. અને હું તો એમ કહું છું કે અત્યારના સમયમાં શિક્ષણ મહત્વનું છે, બહુ જરૂરી છે. હું તો બહુ ભાગ્યશાળી છું કે તમે ગામડું છોડીને અહીંયા આવ્યા છો અને સિટીમાં રહ્યો છો તો તમે તમારા બાળકોને ભણાવી શકો છો. એટલે અહીંયા ઘણાના બાળકો હું કાલનો આવ્યો છું 2-3-4 ઘરે ગયો તો પૂછ્યું તો ભાઈ મારું બાળક આ રીતે તૈયારી કરે છે, આવું ભણે છે, આમ કરે છે. તો એ ખુશીની વાત છે કે ભાઈ આવું તમે અહીંયા બધું બાળકોનું ધ્યાન રાખો છો તો એ સરસ વાત કહેવાય. એવી જ રીતે આપણે આજે કાર્યક્રમ જે સ્નેહ મિલનનો રાખે છે ત્યાં જગદીશભાઈ ભાઈ, આપણે હરેશભાઈ વાઢોદસિંહ અને ભાઈ મહેન્દ્રભાઈ પાનસુરિયા અને મલયભાઈ અને ભાઈ આપણે વિપુલ ઠુમર આ બધા ટીમ છે એને બધાને તમે સાથ સહકાર આપો. કારણ કે વર્ષમાં તમે એકવાર મળો તો તમને કંઈક નવું જાણવા અને શીખવા મળે અને ગામના બધા આગળ મળે એકબીજાને આપલે થાય અથવા આપણે પૂછી શકીએ ભાઈ તમારું બાળક શું કરે છે, તમે ધંધો શું કરો છો, તો એમાંથી પણ તમને ગાઈડલાઈન મળે છે કે ભાઈ વર્ષમાં એકવાર મળો છો. ભલે આપણું ગામ નાનું છે એટલે આ ચોથું સ્નેહ મિલન છે, હું 3 વર્ષે આવ્યો હતો. તો એનાથી આપણા આયોજકો કંઈક સુધારા વધારા કરતા જાય છે. જેમ આગળ આપણે ચોથું છે હવે 5મું થાય તો આમાં જે ભૂલ થઈ છે એ ભૂલ સુધારી અને આવતા સ્નેહ મિલનમાં વ્યવસ્થિત રીતે આનાથી પણ થાય અને એમાં પણ અમારું પણ કંઈક ક્યાંય યોગદાન જરૂર પડે તો અમે સાથ સહકાર આપશું. અને અમને બોલાવશો તો કાયમી માટે રસુલપુરા પરિવાર બોલાવે એટલે હાજરી અમારી અચૂક હશે. અને આવી રીતે આયોજકો વ્યવસ્થિત રીતે કાર્યક્રમો કરતા છે, અમને બોલાવતા છે અને ગામ લોકોને ભેગા કરે અને બધાએ સહકાર આપવો. હું તો એમ કહું છું કે ભાઈ આયોજકો છે, આયોજન કરવું સહેલું નથી. આપણે તો એક દિવસ આવીને જમી બધાએ મળી અને હોયું જવાનું છે. એ લોકો લગભગ મને તો જગદીશભાઈ 6 મહિના પહેલા મને કે સાહેબ 28 તારીખે આવશો ને તમે, તમારું નામ કાર્ડમાં લખી નાખું આમ તેમ. એટલે એ બધાને મળે છે, બધાને ફોન કરે છે. એટલે આયોજકોને બધું અઘરું હોય છે. એટલે એના માટે એ આયોજન કરે, વ્યવસ્થિત રીતે બધું ઓલું કરે. એમાં બધાએ હું તો સાથ સહકાર આપવો જોઈએ. ભલે આપણે એવું નથી કે ભાઈ આયોજકો ઓલું કરે છે તો થોડું ના થાય. એટલે બધાએ આયોજકોને વ્યવસ્થિત રીતે સાથ સહકાર આપવો, બરાબર? એટલે એવું કઈ વિનવું છું. હોમવર્ક કરવા ના બેસે અને ફોન લઈને બેઠા